નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કુંભ રાશિના જાતકો, જીવનમાં આટલી વાત યાદ રાખજો, ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે। કુંભ રાશિના જાતકો, જીવનમાં ના કહેતા શીખો। આના માટે કોઈને સફાઈ આપવાની જરૂર નથી। સારા માણસ બનો, પરંતુ આ સાબિત કરવાના પ્રયાસમાં પોતાનો સમય નષ્ટ ન કરો। કુંભ રાશિના જાતકો, પોતાના કાર્યો અને યોજનાઓને ગુપ્ત રાખો। માત્ર ત્યારે જ શેર કરો જ્યારે તે પૂરી થઈ જાય, કારણ કે ગોપનીયતામાં અપાર શક્તિ હોય છે। અસ્થાયી ભાવનાઓના આધારે સ્થાયી નિર્ણય ક્યારેય ન લો। સમાજની સલાહથી પોતાને આઝાદ કરો, કારણ કે અવારનવાર લોકો પોતે પણ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે। ધૈર્ય રાખો, કારણ કે સારી વસ્તુઓ હંમેશા પોતાના સમય પર જ આવે છે। જે લોકો જોખમ ઉઠાવવાનું સાહસ નથી કરતા, તેઓ જીવનમાં કંઈ પણ ખાસ મેળવી શકતા નથી, અને જે તમારી ઇજ્જત નથી કરતા, તેમની સાથે જબરજસ્તી રહેવા કરતાં બહેતર છે કે તેમને સન્માનપૂર્વક છોડી દો। ઇન્સાનના પરિચયની શરૂઆત ભલે તેના ચહેરાથી થતી હોય, પરંતુ તેની અસલી ઓળખ તેની વાણીથી થાય છે। કુંભ રાશિ, બીજાને પરખવાની પોતાની ક્ષમતા વધારો, નહીંતર ધોકો ખાવા માટે તૈયાર રહો। સમય તમને તે બધું જ આપશે જેની તમે કામના કરી છે, પરંતુ તેના માટે ધૈર્ય અને મહેનત બંને જરૂરી છે। દોસ્તી અને સંબંધો જીવનના અનમોલ હિસ્સા છે, પરંતુ એ પણ શીખો કે એકલા કેવી રીતે જીવાય, કારણ કે દરેક મુશ્કેલ પરિસ્થિતિ તમને આ જ શીખવવા આવે છે। જે પોતાને જીતતા જાણે છે તે જ સાચો વિજેતા છે। કિસ્મત તેમનો જ સાથ આપે છે જેઓ મહેનત અને લગનમાં વિશ્વાસ રાખે છે। બહાનાઓમાં અટવાયેલા લોકો ક્યારેય પોતાના રસ્તા નથી બનાવી શકતા। કઠિનાઈઓ ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય, તેને હસીને પાર કરો। વક્તની સાથે બદલતા શીખો, નહીંતર વક્ત તમને બદલી નાખશે। જે વ્યક્તિ સમયની સાથે નથી ચાલતી, તે પાછળ છૂટી જાય છે। જીવનના વિવિધ તબક્કામાં પ્રાથમિકતાઓ બદલાય છે। પહેલાં રૂપરંગ મહત્ત્વપૂર્ણ હોય છે, પછી વિચારો મહત્ત્વપૂર્ણ થઈ જાય છે, અને અંતમાં માત્ર સાથ માયાને રાખે છે। કામના કરો કે જે તમારી સાથે છે તેમનો સાથ અને સાથ ક્યારેય ન છૂટે। જો બીજાના દુઃખથી તમને પણ પીડા થતી હોય, તો જાણી લો કે ભગવાને તમને ઇન્સાન બનાવીને કોઈ ભૂલ નથી કરી, પરંતુ એ પણ સમજી લો કે જે વ્યક્તિ બધાને હોવાનો દાવો કરે છે તે વાસ્તવમાં કોઈનો નથી હોતો। તો મિત્રો, વાતો સારી લાગતી હોય તો જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે એકવાર જરૂર લખો। બીમારી હંમેશા શરીરની નથી હોતી। ઘણીવાર બીજાની વાતો, નકારાત્મકતા અને તેમનો વ્યવહાર પણ ઇન્સાનને ભીતરથી બીમાર કરી દે છે। એટલા માટે હે કુંભ રાશિના જાતકો, પોતાના મન અને આત્માને શુદ્ધ અને સકારાત્મક બનાવી રાખો। પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે જે તમારી પાસે છે તે જ કોઈ બીજાનું સપનું હોઈ શકે છે। જે લોકો અંદરથી તૂટી જાય છે, તેઓ અવારનવાર બહારથી વધુ મજબૂત બની જાય છે। પોતાની જિંદગીને એટલી સસ્તી ન બનાવો કે બે કોડીના લોકો આવીને આની સાથે રમીને ચાલ્યા જાય। યાદ રાખો, તમે કંઈક ખાસ છો, કારણ કે સૃષ્ટિએ તમને બેકાર નથી બનાવ્યા। પ્રભુ કહે છે, રાત્રે સૂતા પહેલાં બધાને માફ કરી દો, જેથી સવારે ઉઠતા પહેલાં હું તમને માફ કરી શકું। એકલા રહેવું સારું છે। જે લોકો તમારી સાથે રહેવાના, જે તમારી કદર નથી કરતા। જિંદગી એક એવી કિતાબ છે જેમાં દરેક અધ્યાય કંઈક શીખવાડવા માટે લખાયો છે। કંઈક બદલાવ કષ્ટદાયક હોઈ શકે છે, પરંતુ તે જરૂરી હોય છે। કોઈને ચાહો તો એવું ચાહો કે તેના દિલમાં કોઈ બીજાને ચાહવાની જગ્યા જ ન રહે। કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને આ સંસારમાં નથી આવતો। આપણો વ્યવહાર અને આપણા શબ્દો જ આ નક્કી કરે છે કે કોણ મિત્ર બનશે અને કોણ શત્રુ। સાંભળવા કરતાં સમજવાની કોશિશ વધુ કરો, કારણ કે દરેક વ્યક્તિ એટલું જ નથી કહી શકતી જેટલું તે મહેસૂસ કરે છે। કોઈને કંઈ પણ કહેતા પહેલાં એ વિચારો કે જો એ શબ્દો કોઈ તમને કહે તો
તમને કેવું લાગશે? કોઈ પણ આદત એટલી મોટી નથી હોતી કે તેને બદલી ન શકાય. અંદરની નકારાત્મકતાને દૂર કરવાનું શરૂ કરો, નહીંતર આ ધીમે ધીમે તમને બરબાદ કરી દેશે. જો સફળતાના દરવાજા સુધી પહોંચવું હોય તો મહેનતની ચાવી ગુમાવવી જ પડશે. જો કોઈ તમારાથી કંટાળી જાય તો તેને છોડી દો, કારણ કે બોજ બનવા કરતાં બહેતર છે કે તમે કોઈની યાદ બની જાઓ. સંબંધો એ જ ટકે છે જે સમજદારી અને સચ્ચાઈ પર ટકેલા હોય. દરેક કોઈ તારીફ ઈચ્છે છે, પણ આ ઈચ્છા માત્ર અંતિમ સંસ્કારના દિવસે જ પૂરી થાય છે. તે સમય પોતાના માણસો વિના વીત્યે જ માત્ર ઉંમર છે, અને એ જ આપ્તજનો સાથે વીત્યો તે જ અસલી જિંદગી છે. એટલા કાબિલ બનો કે કોઈ એ ન કહી શકે કે મારા વિના તારું શું થશે. જિંદગીમાં ખુશીઓ અને ગમ બંને મળશે. આપણને આનાથી પાર પામીને આગળ વધવાનું છે. સારા સંબંધો દિલથી નિભાવવામાં આવે છે, ના કે સ્વાર્થથી. જે ખોટું નથી કરતો અને સાચું બોલે છે તેને ખરાબ સમજવામાં આવે છે, પરંતુ સચ્ચાઈ એ જ છે કે ઇન્સાનને ઉપર ઉઠાવે છે. કુંભ રાશિના જાતકો, કેટલાક લોકો વિચાર કરે છે કે તેમની ચાલાકીઓ છુપાયેલી રહેશે, પરંતુ ખામોશીઓથી તેમની ગિરાવટ જોવી પણ એક શીખ છે. જે ઇન્સાન પોતાના ક્રોધને પોતાના જીતી લે છે તે બીજાના ક્રોધથી બચી જાય છે. યાદ રાખો, તમે જેવું કરો છો તેવું જ ફળ પામો છો. એટલા માટે પોતાના કર્મને સચ્ચાઈ અને ઈમાનદારીથી નિભાવો. આ જીવનમાં સચ્ચાઈ અને સાદગી સૌથી મોટી સુંદરતા છે. એવા લોકોને પસંદ કરો જેમનું દિલ તેમના ચહેરા કરતાં વધુ સુંદર હોય. મર્યાદામાં રહીને પણ સુંદર બની શકાય, અને આના માટે પોતાના સંસ્કાર ત્યાગવાની આવશ્યકતા નથી. જો જીવનમાં તમને કંઈ રોકવા ટોકવાવાળું છે તો તેનો ધન્યવાદ કરો, કારણ કે તે વ્યક્તિ તમારા જીવનનો માળી છે, અને માળી વિના બગીચા જલ્દી જ ઉજ્જળ થઈ જાય છે. કોઈ વસ્તુની અહેમિયત અવારનવાર ત્યારે જ સમજવામાં આવે છે જ્યારે તે આપણી જિંદગીમાંથી ચાલી જાય છે. આજના સમયમાં ઇન્સાન સસ્તો થઈ ગયો છે અને વસ્તુઓ મોંઘી. સારા ઇન્સાનની ઓળખ એ છે કે તે વિના સ્વાર્થ બીજાની ઇજ્જત કરે છે. સમય તે ત્રાજવું છે જે ખરાબ સમયમાં આપ્તજનોનું અસલી વજન બતાવી દે છે. પોતાને એવા બનાવો કે જ્યાં પણ જાઓ લોકો તમને પ્યાર કરે, જ્યાંથી જાઓ લોકો તમને યાદ કરે, અને જ્યાં પહોંચવાના હો ત્યાં તમારી રાહ જોવાય. મોહબ્બતની અસર ભલે ઓછી દેખાય, પણ નફરત અવારનવાર દિલથી લોકો પાડે છે. સરળતામાં મોટી શક્તિ છે. આ મોટીથી મોટી ચટ્ટાનને પણ તોડી શકે છે. જો ભૂલ થઈ જાય તો તેને સ્વીકાર કરો. ભૂલને સાચી સાબિત કરવાની ભૂલ ન કરો. દોસ્તી અને સંબંધો ત્યારે જ સાર્થક છે જ્યારે તે મુશ્કેલ વખતમાં કામ આવે. જો સંબંધ બગડે છે અને તેમને સુધારી નથી શકતા તો તે સંબંધ નિરર્થક છે. મંજિલ પર પહોંચવું જરૂરી છે, પરંતુ જો તે રસ્તા પર પોતાના જ લોકો સાથે ન દેખાય તો તે રસ્તો કોઈ મતલબનો નથી. નિશાનીઓને સાચવીને રાખવાવાળા આપણે ઇન્સાન અવારનવાર તે ઇન્સાનને ખોઈ બેસીએ છીએ જેમની વાસ્તવમાં અહેમિયત હોય છે. ધન કમાવવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી વધુ મહત્વપૂર્ણ છે દુઆઓ કમાવવી. દુઆઓ ત્યારે જ કામ આવે છે જ્યારે દુનિયાની કોઈ બીજી વસ્તુ કામ નથી આવતી. જેમને વાસ્તવમાં સાચી વાત કહેતા આવડે છે તેઓ અવારનવાર ખામોશ રહે છે. મદદ કરવા માટે અમીર હોવું જરૂરી નથી, માત્ર મદદનો ઈરાદો હોવો જોઈએ. મદદ એક એવું કર્મ છે જેને લોકો ભૂસી શકે છે, પરંતુ તેની અનુપસ્થિતિ હંમેશા યાદ રાખે છે. ખુશકિસ્મત તેઓ છે જેઓ કોઈની તલાશ બને છે, પરંતુ તો કોઈ પણ કોઈને કરી શકે છે. પરંતુ સાચો સંબંધ ત્યાં જ બને છે જ્યાં એકબીજાને આત્માથી સમજવામાં આવે છે. પોતાની ખામીઓને માત્ર તમે જ સુધારી શકો છો, બાકી દુનિયા તો આ જ ખામીઓનો ફાયદો ઉઠાવવામાં લાગેલી રહે છે. એટલા માટે કુંભ રાશિના જાતકો, સાચું બોલો,
ખુદ પર વિશ્વાસ રાખો અને જીવનને ખુલીને જીવો, કારણ કે આ જીવન ફરીથી નથી આવવાનું. બધું જ મેળવવાની દોડમાં જો ખુદને જ ખોઈ દીધા તો સૌથી મોટી હાર એ જ હશે. જીવનમાં એક સમય એવો આવશે જ્યારે કેટલાક લોકો પછતાશે કે તેમણે તમારી સાથે ખોટો વ્યવહાર કેમ કર્યો, પરંતુ તે દિવસે તેમના પછતાવાથી કોઈ ફરક નહીં પડે, કારણ કે તમે આગળ વધી ચૂક્યા હશો. ક્યારેય ખુદને કોઈ ઇન્સાનના આદિ ન બનાવો. ઇન્સાન સ્વભાવથી ખુદગર્જ હોય છે. જ્યાં સુધી તેને તમારાથી મતલબ હોય છે તે તમારી બુરાઈઓને નજરઅંદાજ કરી દે છે, અને જ્યારે તેનું કામ ખતમ થઈ જાય તો તે તમારી બધી અચ્છાઈઓ પણ ભૂલી જાય છે. આ જ સંસારનો નિયમ છે. તો કુંભ રાશિના જાતકો આને જેટલી જલ્દી સમજી લેશો એટલું જલ્દી સુકૂન મળશે. હવે એ સમજાઈ ગયું છે કે જે વસ્તુની પાછળ જેટલું ભાગશો તે એટલી જ દૂર થતી જશે. એટલા માટે ખુદને એટલા મૂલ્યવાન બનાવો કે લોકો તમારી કદર કરતા શીખે. જે થાય છે તે સારા માટે થાય છે. ભલે અત્યારે તે ખરાબ લાગે, પરંતુ વક્ત આનો જ સાચો જવાબ આપશે. જૂઠી તારીફો પર ન જાઓ, કારણ કે તે જ લોકો એક દિવસ તમને ગિરાવવાનું કારણ પણ બનશે. જેમ કલમ ત્યારે જ સારી લખે છે જ્યારે તે થોડી રોકાઈને ચાલે છે, તેમજ જીવનના પણ ધૈર્ય રાખો. દરેક કદમ વિચારી સમજીને ભરો. સપનાઓને પૂરા કરવા માટે પહેલાં તેમને જોવા જરૂરી હોય છે. લોકો કહે છે પૈસો રાખો, ખરાબ સમયમાં કામ આવશે, પરંતુ હું કહું છું સારા લોકોની સાથે રહો, ખરાબ વખત જ નહીં આવે. દુનિયા આપણી ખુશીઓને લૂંટી નથી શકતી, કારણ કે આપણે આપણી ખુશીઓને ખુદ બીજામાં વહેંચીને જીવતા શીખી લીધું છે. જે પોતાની ખુશીઓનો મોહતાજ નથી હોતો તે ક્યારેય દુઃખી નથી થતો. સીડીઓની જરૂર તેમને હોય છે જે માત્ર છત સુધી જવા ઈચ્છે છે, પરંતુ મારી મંજિલ તો આસમાન છે, જ્યાં ઉડવા માટે હોંસલાની જરૂર હોય છે, સહારાની નહીં. એટલા માટે ખુદને ઓળખો, પોતાના મૂલ્યોને સમજો અને પોતાની સફર પર ભરોસો રાખો. જે તમારું છે તે તમારી પાસે જરૂર આવશે, અને જે તમારા યોગ્ય નહોતું તેને તમને છોડીને જ સારું કર્યું. જિંદગી પહેલાંથી જ બહુ નાની છે પ્રેમ અને સ્નેહ માટે. પછી એકબીજાથી રૂઠી અને વધુ નાની કરવાની આવશ્યકતા જ નથી. જ્યારે જીવનની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે તો તેને મનદુખ અને નારાજગીમાં વ્યર્થ ન કરો. જ્યારે નાના હતા તો દરેક વાત ભૂલી જતા હતા અને દુનિયા કહેતી કે યાદ રાખતા શીખો. મોટા થયા તો દરેક વાત યાદ રહેવા લાગી, અને હવે એ જ દુનિયા કહે છે કે ભૂલતા શીખી જાઓ. આ જ સંસારનો રાહ છે. લોકો પરિસ્થિતિઓ અનુસાર પોતાના વિચારો બદલતા રહે છે. લોકો ત્યાં સુધી તમારું નામ યાદ રાખે છે જ્યાં સુધી તેમની કામના કરો છો. જ્યારે તમારાથી તેમનું કામ સમાપ્ત થઈ જાય છે તો તેઓ તમને ભૂલી જાય છે. એટલા માટે સ્વયંને કોઈની માન્યતા પર નિર્ભર ન કરો. સ્વયંને એટલા સશક્ત બનાવો કે તમારી ઉપસ્થિતિ તમારી ઓળખ બની જાય. જો તમે ખુશ રહેવા ઈચ્છો છો તો જીવનના નિર્ણયો પોતાની પરિસ્થિતિઓને જોઈને લો, ના કે દુનિયાને જોઈને. જે લોકો સંસારની ઈચ્છાઓ અનુસાર ફસાયેલા છે તેઓ દુઃખી જ રહે છે. જીવન તમારું છે, એટલા માટે પોતાના અનુસાર જીવો. દુનિયામાં બહુ બધા લોકો છે જેમના દિલોમાં ખોટ હોય છે, પરંતુ તેઓ પોતાની જુબાનથી પ્યાર જ જતાવે છે. આ સંસારનો સૌથી મોટો વ્યાપાર છે, જ્યાં શબ્દોમાં મીઠાશ હોય છે પણ હૃદયમાં છલાવો. જૂઠ એટલા માટે જીતી જાય છે કારણ કે તે લોકોને સરળતાથી સ્વીકાર્ય હોય છે. સત્ય કઠિન હોય છે અને લોકો કઠિનાઈઓથી બચવા ઈચ્છે છે, પરંતુ યાદ રાખજો, જૂઠ માત્ર ક્ષણિક વિજય આપે છે, જ્યારે સત્ય અમર હોય છે. એક દીકરાની એક કામયાબી તેના પિતાને તેના બધા જ ગમ ભૂલાવી દે છે. આ જ પ્રેમનું સાચું રૂપ છે, જ્યાં સ્વાર્થ નથી, માત્ર સમર્પણ હોય છે. કોઈને જોઈને શીખવું સારી વાત છે, પરંતુ આંખ બંધ કરીને નહીં.
અનુકરણ કરો, પરંતુ વિવેકનો સાથ ક્યારેય ન છોડો. જ્યારે તમારા ઈરાદા સાચા હોય છે તો તમે લોકોને નથી ખોતા, બલકે લોકો તમને ખોઈ દે છે. સત્યના માર્ગ પર ચાલવાવાળાનો સાથ માત્ર તેવો જ આપે છે જેવો સાચા હોય છે. ક્યાંક પહોંચવા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે યાત્રાને સાચી રીતે નક્કી કરવી. જો રસ્તો અનુચિત હોય તો મંજિલનું કોઈ મૂલ્ય નથી હોતું. જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જે તમને ક્યારેય પડવા નથી દેતા. તેઓ જ તમારા સાચા પોતાના છે. તેમની કદર કરવાનું ન ભૂલો. જો જીવનને સમજવું હોય તો લૂડોથી સમજો. ઉમ્મીદ હંમેશા છની હોય છે, પરંતુ જો એક પણ આવી જાય તો પણ આગળ વધવું જ પડે છે. આ જ જીવનનો નિયમ છે. જે પણ મળે છે તેમાં આગળ વધવાનો પ્રયાસ કરો. કર્મ ભલે ગમે તેવું હોય, સૌથી મહત્ત્વપૂર્ણ આપણી ભાવના હોય છે. જો ભાવના શુદ્ધ છે તો કર્મ પણ પવિત્ર બની જાય છે. અને જેમની ભાવનાઓ નિર્મળ હોય છે તેઓ ક્યારેય અસફળ નથી થતા. એટલા માટે જીવનના પ્રેમ, ધૈર્ય અને આત્મસન્માનની સાથે જીવો. પોતાના કાર્યોમાં શુદ્ધતા રાખો અને પોતાના સત્યથી ક્યારેય સમજૂતી ન કરો. આ જ વાસ્તવિકતા જીવનની સફળતા છે. જ્યારે કંઈક સમજ ન આવે તો તે લોકોને યાદ કરીને દુઃખી ન થાઓ જે તમારા ખરાબ સમયમાં સાથ છોડી ગયા હતા, બલકે શુક્રગુજાર રહો તે બધાને જેમને તે કઠિન ઘડીમાં તમારો સાથ ન આપ્યો, કારણ કે તેમને ભરોસો હતો કે તમે લડી શકો છો, તમે ઝીલી શકો છો, તમે ઉઠી શકો છો. એકલા પણ તેમનું જવું તમારી હાર નથી, તમારી તાકાતનું પ્રમાણ છે. જો ક્યારેય આંસુ વહી જાય તો ખુદ જ લૂછી લેજો, કારણ કે જ્યારે લોકો આંસુ લૂછવા આવે છે તો અવારનવાર તેના બદલામાં કંઈક ઉમ્મીદો, કંઈક સ્વાદો લઈને આવે છે. આ દુનિયામાં દિલથી આપવાવાળા ઓછા છે, હિસાબ રાખવાવાળા બહુ છે. પરંતુ યાદ રાખજો, કોઈને રડાવીને કોઈ આજ સુધી સાચી મુસ્કાન નથી પામી શક્યું. આ જ વિધિનું વિધાન છે. જેના કોઈએ બદલ્યું છે ના બદલી શકશે. મનની પ્રવૃત્તિ હોય છે કલ્પનાઓમાં ભટકતા રહેવું. વસ્તુઓ વિશે વિચારે છે જે નથી અને જે છે તેને નજરઅંદાજ કરે છે. આ જ કારણ છે કે મન વારંવાર દુઃખી થાય છે. જીવનમાં સંતોષ નહીં, અપેક્ષાઓ આપણને ખોખલા કરી દે છે. જે પાસે છે તેનો આનંદ લો, તે જ સાચું સુખ છે. સાયકલ અને જિંદગી બંને ત્યારે જ ચાલી શકે છે જ્યારે સંતુલન બનેલું રહે. જો સંતુલન બગડ્યું તો પડવું નક્કી છે. પછી ભલે તેટલી ગતિ હોય, ગમે તેટલી દિશા નક્કી હોય, સંતુલન દરેક સંબંધ, દરેક નિર્ણય, દરેક દિવસનો પાયો છે. જો કોઈ તમારું ભલું ન ઈચ્છે તો તેને પોતાના હોઈ શકે, પછી ભલે સંબંધ કોઈ પણ હોય. જો કોઈ દિલથી સાચું હોય તો તે સંબંધ લોહીથી નહીં, આત્માથી જોડાય છે. આવા સંબંધોના મોહતાજ નથી હોતા. તેઓ મૌનમાં પણ સાથ નિભાવે છે. કોઈને ખુશ કરવાનો અવસર મળે તો તેમાં સ્વાર્થ ન જુઓ. ખુશીઓ વહેંચવી જ આ જીવનનો સૌથી પવિત્ર ઇમારત છે. જ્યારે કોઈના ચહેરા પર તમારી વજહથી મુસ્કાન આવે તો તે મુસ્કાન લૌટીને તમારા જીવનમાં દુઆ બનીને આવે છે. અને આ જ દુઆઓ, આ મૌન આશીર્વાદ જીવનના સૌથી મજબૂત કવચ હોય છે. સંબંધો, રસ્તા અને હાલત આ બધા બદલતા રહે છે, પરંતુ સાચા લોકો તે હંમેશા વહી રહે છે. પરિસ્થિતિઓ તેમને મોડી શકે છે, મગર તેમના ઈરાદા અને ઇન્સાનિયતને નથી બદલી શકતી. એટલા માટે પોતાની સંગતિ વિચારી સમજીને કરો. સંગતિ ભલે શાસ્ત્રોની હોય કે સંઘના લોકોની, તમારા જીવનની દિશા નક્કી કરે છે. તો જ્યારે કંઈ સમજ ન આવે તો બહાર ન ભાગો, ભીતર ઉતરી જાઓ. ત્યાં તમને કંઈક બીજું નહીં, હું જ મળીશ. તમારો કૃષ્ણ જે મોડ પર તમારી સાથે છે, જ્યાં બાકી બધાએ મોડું ફોરવી લીધું. હું ત્યાં જ છું, જે તમારી ખામોશ રાતોમાં પણ તમને સંભાળું છું. તમારી મૌન પ્રાર્થનાઓને સમજું છું અને વિના કહે તમારા માટે દ્વાર ખોલી દઉં છું. ખુદ પર વિશ્વાસ રાખો અને મારાથી નાતો ન તોડો. દુનિયા બદલાતી રહેશે, લોકો આવતા જતા રહેશે,
પણ હું તમારા ભીતર તમારા વિશ્વાસની જેમ અડગ રહીશ. આપણા તો દરેક કોઈ બને છે, પરંતુ કોણ પોતાનું છે તે માત્ર વખત જ બતાવે છે. જૂઠ, ધોકો અને બહાના તમને કંઈક પળની ખુશી આપી શકે છે, પરંતુ આની કિંમત ભવિષ્યમાં ચૂકવવી પડે છે. જિંદગી ધીમે ધીમે કિસ્તો પર ગુજારવા લાગી છે અને આ નાનકડો મોબાઈલ સંબંધો પર ભારી પડી ગયો છે. જે ઉંમરમાં જે કરવાનું મન હોય તેને તે જ સમયે કરી લો, નહીંતર જિંદગીમાં કાશ અને અગર વધતા ચાલ્યા જાય છે. જ્યારે પરિસ્થિતિઓને બદલવી તમારા વશમાં ન હોય તો તે પોતાના મનની સ્થિતિને બદલી લો. બધું પોતાને આપે જ બદલવા લાગશે. ઘણા ગુણો હોવા છતાં એક દોષ બધું જ નષ્ટ કરી શકે છે. દિલ અવારનવાર લફ્ઝોથી દુવાઓમાં દુભાવવામાં આવે છે અને ક્યારેક ક્યારેક ખામોશી પણ આંખોને નમ કરી જાય છે. મોહબ્બતની જેમ સંબંધોને જાળવી રાખવા માટે પણ કડક અને ધૈર્ય જરૂરી છે. વીતેલો વખત ગુજરી જાય છે, પરંતુ તેની સાથે આપણે ખુદ પણ ખર્ચ થઈ જઈએ છીએ. ઇન્સાન અવારનવાર દુઃખમાં અટકી જાય છે અને સુખમાં ભટકી જાય છે, પરંતુ ભાગ્યશાળી તે નથી જેને બધું જ મળે છે, પરંતુ તે છે જે કંઈ પણ પામે છે તેનો સ્વીકાર કરે છે. ઇન્સાન દુઃખ વહેંચી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો. મુસીબતમાં જોવામાં ભારી લાગે છે, પરંતુ જ્યારે તેમને ઉઠાવવાનું સાહસ કરો છો તો તે હલકી મહેસૂસ થાય છે. ક્યારેક ક્યારેક દિલ એટલું દર્દથી ભરાઈ જાય છે કે ના તો તેને સહેવું આસાન હોય છે અને ના સાજું કરવું. સફાઈ માત્ર ત્યાં જ આપો જ્યાં સામેવાળાની સામે તેને સાંભળવાની અને સમજવાની ક્ષમતા હોય. ખુશ રહેવું કોઈ સંયોગ નથી, બલ્કિ આ એકલા કલા છે. આને શીખો અને જીવનને દરેક હાલમાં સ્વીકાર કરો. તારીફની જરૂર નથી જ્યારે તમારો સાથી જ લાજવાબ હોવ. વખત ક્યારેય એક જેવો નથી રહેતો. જે બે વજહ બીજાને રડાવે છે તેમને પણ એક દિવસ રડવું પડે છે. જે લોકો ખુદને દરેક જગ્યાએ એડજસ્ટ કરતા રહે છે તેઓ હંમેશા દુઃખી રહે છે. ક્યારેક કોઈ ઇન્સાનના પાછળ ભાગીને પોતાની કિંમત ન બગાડો. જે તમારું છે તે તમને ક્યારેય છોડીને નહીં જાય. નફરતની સૌથી સારી વાત એ છે કે મોહબ્બતની જેમ જૂઠી નથી હોતી. લોકો કંઈક પળની ખુશી માટે પૂરી જિંદગી દુઃખી રહે છે. આ જ જીવનમાં જેવું હોવું જોઈએ, દયા, સ્નેહ અને સમજથી ભરેલું. યાદ રાખો, સાચું સુખ અને સંતોષ માત્ર વહી જાય છે જે તમે પોતાના ભીતરથી પામો છો. જીવનમાં જ્યારે આપણે પોતાના કિરદાર પર ભરોસો રાખીએ છીએ તો કોઈ આપણને છોડી શકે છે, પરંતુ આપણને ક્યારેય ભૂલી નથી શકતો. દિલની તિજોરીઓમાં તુજે રાખીને તારી યાદોનું કોઈ મૂલ્ય નથી, કારણ કે તે મારી સૌથી કિંમતી ધરોહર તું જ છે. આજકાલના જમાનામાં શુભચિંતકો એવા થઈ ગયા છે જે તમારી સફળતા જોઈને ચિંતિત થઈ જાય છે. જખમ ગહેરા હોય છે અને ઘણીવાર દોસ્ત પણ મતલબથી થઈ જાય છે. આ જ વખત છે જે આપણને શીખવે છે લોકોની સાથે જીવતા પણ અને તેમના વિના જીવતા પણ. જ્યારે આપણે નાના હતા તો મોટી મોટી વાતોમાં ગૂંચવાયેલા રહેતા હતા, પરંતુ જેમ જેમ વખત વીતે છે, કુંભ રાશિના જાતકો, આપણે સમજવામાં લાગીએ છીએ કે જિંદગી સચ્ચાઈ, સંઘર્ષ અને એકલતામાં પણ જીવાય છે. અને જ્યારે આપણે એકલા જીવતા શીખી લઈએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં જિંદગી જીવતા શીખી જઈએ છીએ. જિંદગીની સફરમાં આપણને દરેક વખત એક હમસફર નથી મળતો. કેટલાક રસ્તા એકલા પણ નક્કી કરવા પડે છે. આપણી એકલા રહેવાની વજહ એ જ છે કે આપણે જૂઠા અને મતલબી લોકોથી સંબંધ તોડવામાં કોઈ વખત નથી ગુમાવતા. ખ્વાહિશોએ અવારનવાર આપણા રાહને ભટકાવ્યો છે, નહીંતર આપણે પોતાની મંજિલ સુધી ક્યારનાય પહોંચી ચૂક્યા હોત. નક્કી કર્યા પછી ભૂલી જવું જોઈએ. જેમ આપણે ગુનાહ કરતી વખતે રબને ભૂલી જઈએ છીએ અને દર્દથી પણ આ જ કહેવું જોઈએ,
થોડું તો ડિસ્કાઉન્ટ આપ, કારણ કે હું તારો રોજનો ગ્રાહક છું. દરેક ઇન્સાન પોતાના કિરદારથી ઓળખાય છે. જેટલું બીજાને જાણવા માટે આપણને તેમને સાંભળવામાં જોઈએ, એટલું જ ધ્યાન તેમના પર આપો જે તમારા જીવનમાં બનેલા રહેવાનો પ્રયાસ કરે છે. આપણી ઈચ્છાઓથી ક્યાંય વધુ સુંદર ઈશ્વરની યોજના હોય છે. જો નિભાવવું નથી તો સંબંધ અપનાવવા ન જોઈએ. આજે આપણા પર, કાલ તમારા પર આવશે. વક્ત બદલાતો રહે છે. મનમાં મેલ અને જુબાન પર મીસળી દોડવાથી સંબંધો સાચા નથી બનતા. આપણને ખુદ ઈમાનદાર હોવું જોઈએ. બહુ બધા લોકો એવા હોય છે જે જૂઠું બોલે છે અને બાદમાં તે જ લોકો પોતાના કિરદાર બદલી દે છે. જ્યારે ખ્વાહિશો પૂરી નથી થઈ શકતી તો ના માત્ર સંબંધો બલકે ભગવાન પણ બદલાઈ જાય છે. જો કોઈ તમને સમજે નહીં તો તેને સમજવાની કોશિશ કેમ કરવી જોઈએ? જો કોઈ તમારું મહત્ત્વ નથી સમજતું તો તેને બતાવવાનો કોઈ ફાયદો નથી. જે સંબંધોમાં એકબીજાની ફિલિંગ અને કદર નથી હોતી તેમને જબરજસ્તી ખેંચવાની શું જરૂર છે? જીત કોના માટે અને હાર કોના માટે? આ તકરાર કોના માટે? કારણ કે જે પણ આવે છે તે એક દિવસ ચાલ્યો જાય છે. ઇન્સાનને એટલો અહંકાર કોના માટે? અને જો કોઈનામાં બુરાઈ જુઓ તો તેને બતાવવાની જરૂર નથી, કારણ કે બુરાઈ બતાવવાથી ખુદની ગરિમા ઘટી જાય છે. દરેક દિવસને એવો જીવો જાણે આ અંતિમ દિવસ હોય, કારણ કે પસ્તાવો તે સમયે સૌથી વધુ કચોળે છે જ્યારે તમારી પાસે તેને સુધારવાનો કોઈ રસ્તો નથી હોતો. સારા દિવસો તમને મુસ્કુરાહટ આપે છે, ખરાબ દિવસો તમને અનુભવ અને સૌથી કઠિન દિવસો તમને જીવનના એવા સબક દઈ જાય છે જે કોઈ કિતાબ ક્યારેય નથી શીખવી શકતી. અને પછી સૌથી સારા દિવસો તમારી સ્મૃતિઓમાં યાદો બનીને અમર થઈ જાય છે. જીવનમાં જ્યારે તમે પ્રશંસાના પાછળનો જૂઠ અને આલોચનાના ભીતર છુપાયેલા સત્યને ઓળખતા શીખી જાઓ છો, ત્યારે તમે સારા અને ખરાબ, પોતાના અને પારકા બધાની અસલી તસવીર જોવા લાગો છો. કોઈ પણ સચ જો સાચા વખત પર ન કહેવાય તો તે જૂઠનો હિસ્સો બની જાય છે, કારણ કે મૌન માત્ર ત્યાં સુધી મૌન હોય છે જ્યાં સુધી તે સમય પર તૂટ્યું ન હોય. જે ઇન્સાન દરેક પળ એક ચહેરા ઓઢી ડબલ રોલ નિભાવે છે, અંતમાં તે કોઈ એક ભૂમિકા ભજવવાના લાયક પણ નથી રહેતો. દોહરી જિંદગીનો અંતતઃ પોતાની અસલિયત ખોઈ બેસે છે અને પછી ના તો ભરોસો બચે છે ના તો કોઈ ઓળખ. સફળતાના સમયે પૂરી દુનિયા સાથે ઊભેલી દેખાય છે, તાળીઓ વગાડે છે, મુસ્કુરાય છે, પરંતુ જેવી તે સફળતા થોડી ડગમગાય છે, લોકો પાછળ હટવા લાગે છે. તેઓ બદલાતા નથી, બસ પોતાની દૂરી નક્કી કરવા લાગે છે. મતલબ નીકળી જાય તો તે જ લોકો તમારા માટે નવો રસ્તો બનાવી લે છે, પરંતુ પોતાના માટે, તમારા સાથ માટે નહીં. મેં દરેક વાતનો હિસાબ રાખ્યો છે, પણ જવાબ અત્યારે નહીં, સમય આપવા પર મળશે. જ્યારે કોઈ તમને ઉશ્કાવે, ભડકાવે ત્યારે ચૂપ રહેજો, કારણ કે મૌનની ગુંજ સૌથી તેજ હોય છે. જ્યારે કોઈનો પતન કરીબ હોય છે તો સૌથી પહેલાં તેનો વિવેક મરે છે અને તે પછી બીજાના અવાજોમાં ખુદને ખોઈ બેસે છે. તે જરૂરતથી વધુ વિચારે છે. તેઓ અવારનવાર જાગતા હોવા છતાં સૂતેલા રહે છે. તેમને દરેક દિશામાં ભ્રમ દેખાય છે અને તેઓ જીવનને સમજવાના બદલે તેમનાથી ડરવા લાગે છે. બહારથી બધું જ મીઠું, સરળ, આકર્ષક લાગે છે, પર ભીતર બહુ બધા લોકો ઝેરની જેમ હોય છે. શબ્દોમાં મીઠાશ અને ઈરાદાઓમાં વિષ હોય છે. ક્યારેક ક્યારેક તમને કંઈક એવા ફેસલા લેવા પડે છે જે બહુ કઠિન હોય છે. દિલથી નહીં, વિવેકથી લેવામાં આવે છે, પણ આ જ ફેસલા તમારા ભવિષ્યનો પાયો નાખે છે. પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો, કારણ કે જો ભાવનાઓ તમને ચલાવવા લાગે તો નિર્ણયો નબળા થઈ જાય છે
અને જ્યારે નિર્ણયો નબળા થઈ જાય ત્યારે જીવન અજાણ્યા રસ્તાઓ પર ભટકી જાય છે. ચાહો તો દિલ જીતી લો, ચાહો તો તેને ચીરી દો. ઇન્સાનમાં બંને ક્ષમતાઓ હોય છે. આ તેની નિયતિ અને નિયતિ પર નિર્ભર કરે છે કે તે કોને ચૂણે છે. ઇન્સાન બહુ કંઈક કોપી કરી શકે છે, ભાષા, વ્યવહાર શૈલી, પરંતુ કિસ્મત અને નસીબની નકલ કોઈ નથી કરી શકતું. એટલા માટે હે કુંભ રાશિના જાતકો, પોતાની તુલના બીજાથી ક્યારેય ના કરો. પોતાનો ભાગ્ય ખુદ ઘડો, પોતાના રસ્તા ખુદ બનાવો, ખુદને બદલતા શીખો. કારણ કે દરેક નવું વર્ષ તારીખો તો બદલી દે છે, પરંતુ જીવન ત્યારે જ બદલાય છે જ્યારે ઇન્સાન પોતાના વિચારવાની અને જીતવાની જીત બદલે. દોસ્તો, ઉમ્મીદ છે કે તમને આજની આ વિડીયોની જરૂર કંઈક શીખ્યા હશો. તો આ વિડીયોને લાઈક કરો અને પોતાના દોસ્તોની સાથે શેર કરવાનું ના ભૂલતા. અમને એવા જ લોકો સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટીના બટનને જરૂર દબાવી દેજો. તો ચાલો મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનો ખ્યાલ રાખજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મારા કુંભ રાશિના જાતકો.